વડોદરામાં ગેરકાયદેસર વસતા વિદેશીઓ વિરુદ્ધ પોલીસનું મોડી રાત્રે ઓપરેશન, એક મહિલા સહિત 7 બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ। વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકોને ઝડપી પાડવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા મોડી રાત્રે એક વ્યાપક અને સઘન શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના સંવેદનશીલ ગણાતા સયાજીગંજ, ફતેપુરા અને નવા યાર્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસે ઓચિંતું ચેકિંગ શરૂ કર્યું હતું। આ વિગતવાર તપાસ પ્રક્રિયા દરમિયાન શંકાસ્પદ જણાતા આશરે 150 જેટલા લોકોના ઓળખપત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં એક મહિલા સહિત કુલ 7 બાંગ્લાદેશી નાગરિકો કોઈપણ માન્ય દસ્તાવેજો વિના રહેતા હોવાનું બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી છે। આ આખી કાર્યવાહી અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા વડોદરા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થાનિક કાયદો વ્યવસ્થાને સુદૃઢ રાખવાના ભાગરૂપે વિશેષ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। પકડાયેલા તમામ વિદેશી નાગરિકો ભારતમાં કયા માધ્યમથી અને કોની મદદથી પ્રવેશ્યા હતા તે દિશામાં સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત સ્થાનિક સ્તરે તેમને આશ્રય આપનારા કે નકલી દસ્તાવેજો બનાવી આપનારા વચેટિયાઓની સળવણી અંગે પણ કાયદાકીય તપાસ તેજ કરવામાં આવી છે। શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે। સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આ કોઈ એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે। જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે।